પવિત્ર શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થયો છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। શહેરના શિવ મંદિરોમાં વિવિધ આંગી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો। શિવજીનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે શરૂ થયો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેરમાં સિદ્ધાર્થ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, જાડેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તો ભગવાનને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં હર હર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજ્યો હતો। આજે તારીખ 5/8/24થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શિવોપાસના કરવા માટે ભગવાન શિવનું બિલીપત્ર, જળ, દૂધ, પંચામૃત, જવ, તલ બધું ચડે છે અને બહુ સરળ રીતે ભગવાન પ્રસન્ન થાય એવા ભગવાન હોય તો ફક્ત મહાદેવ છે અને કોઈ પણ વિધિ હોય તો મહાદેવજી પાસે જ કરાય। એમ ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો એ પ્રમાણે શિવજીને આ મહિનાની અંદર દરેક વસ્તુ અર્પણ કરી શકાય અને દરેક વસ્તુ અર્પણ કરી એનું ફળ જુદું જુદું હોય છે। મહાદેવને મહાદેવ કેમ કહેવામાં આવે છે કે એનો આખો પરિવાર ગણેશ, અશોક સુંદરી, પછી કાર્તિક સ્વામી, મહાદેવજી, માતાજી, ગણેશના બે પુત્રો અને ગણેશના બે પુત્રો લાભ અને શુભ અને રિદ્ધિ અને સિદ્ધિ એની પત્નીઓ આ પ્રમાણે આખું કુટુંબ જે પૂજાય છે માટે એને દેવાદેવ મહાદેવ કહ્યું છે અને સૃષ્ટિનું રાહત કરવા માટે એમને હળહળ ઝેર પીધું અને આજે એના કારણે એમનું નીલકંઠ નામ પડ્યું। અને આ શ્રાવણ મહિનાની અંદર ખાસ કરી અને દૂધ અને જળ અર્પણ કરવા પાછળનો હેતુ એ છે કે જ્યારે પ્રથમ વરસાદ આવે ત્યારે આકાશમાંથી જે પ્રદૂષણ હોય એ ધરતી ઉપર પડે, એમાંથી ઘાસ ઉગે અને એ ગાય ખાય અને આનાથી આનું જે દૂધ હોય એ પણ પ્રદૂષણયુક્ત હોય એટલે એ દૂધ શિવજીને અર્પણ કરવામાં આવે છે કારણ એ જરા હરાહર જ્યારે એમને પીધું છે એ રીતે દેવાદેવ મહાદેવની દરેક માણસે એને ઓમ નમઃ શિવાય, શિવ મહિમ્ન સ્તોત્ર, પુરુષ સૂક્ત, રુદ્ર અષ્ટાદશ રુદ્રી તમને જે કંઈ આવડતું હોય એનાથી ભગવાનની શિવોપાસના કરો અને ખૂબ કલ્યાણ ભગવાન આપનું ખૂબ કલ્યાણ કરે એવી મારી નમ્ર આશા અને શુભેચ્છા હું પાઠવું છું।